નમસ્કાર દર્શક મિત્રો, બી ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। એક નજર આજના દિવસભરની મહત્વની ખબરો પર, જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને હવે ચિત્ર બિલકુલ સ્પષ્ટ થઈ ગયું છે, કારણ કે કોંગ્રેસે પણ ભારે મથામણ કર્યા બાદ હવે તેના ઉમેદવાર તરીકે ગુલાબસિંહને મેદાનમાં ઉતારી દીધા છે। હવે આ બેઠક પર ગુલાબસિંહ અને ભાજપના સ્વરૂપજી ઠાકોર વચ્ચે ચૂંટણી સ્પર્ધા થશે। આ બેઠક ખૂબ જ હાઈ પ્રોફાઇલ બની ગઈ છે। બંને પક્ષોની પ્રતિષ્ઠા હવે દાવ પર લાગી ગઈ છે। આમ આદમી પાર્ટીએ તેના ઉમેદવાર જાહેર કર્યા નથી, પરંતુ કોંગ્રેસના ઉમેદવારને ટેકો આપવાની જાહેરાત કરી છે। વાવ વિધાનસભા બેઠક માટે ઉમેદવારોના નામને લઈને ખૂબ લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી હતી ને આખરે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે અને છેલ્લી ઘડીએ બંને પક્ષોએ પોતાના ઉમેદવારના નામોની જાહેરાત કરી છે। શુક્રવારના દિવસે કોંગ્રેસે વાવ બેઠક પર પોતાના ઉમેદવાર તરીકે ગુલાબસિંહ રાજપૂતના નામ જાહેર કર્યું હતું। ત્યારબાદ હવે ભાજપે પણ પોતાના ઉમેદવાર તરીકે સ્વરૂપજી ઠાકોરના નામ પર મહોર મારતાની સાથે જ વાવ બેઠકની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે। ભાજપ દ્વારા પહેલા 9 સભ્યોને સૂચના આપવામાં આવી હતી અને મેન્ડેટ છેલ્લી ઘડીએ આપવાની વાત ચાલી રહી હતી અને કોંગ્રેસની રણનીતિ પણ એવી જ હતી, પરંતુ કોંગ્રેસે ઉમેદવાર જાહેર કરતા ભાજપે સ્વરૂપજીને મેદાનમાં ઉતાર્યા અને તેની બાકીના કોઈએ ફોર્મ ભરવાનું રહેતું નથી અને નારાજ સભ્યોને પણ હવે મનાવી લેવામાં આવ્યા છે। સ્વરૂપજી ઠાકોર વર્ષ 2022માં વાવ બેઠક પર યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં જ્ઞાનીબેન ઠાકોર સામે લડ્યા હતા અને જેમાં તેમની હાર થઈ હતી। જ્ઞાનીબેન ઠાકોરને 1,02,513 મત મળ્યા હતા, જ્યારે સ્વરૂપજી ઠાકોરને 86,912 મત મળ્યા હતા। એટલે કે સ્વરૂપજી ઠાકોર જ્ઞાનીબેન સામે 15,601 મતથી હારી ગયા હતા। સ્વરૂપજી ઠાકોર વાવ તાલુકાના વિયોક ગામના રહેવાસી છે અને તેઓ ઠાકોર સેનાના પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે। સ્વરૂપજી ઠાકોર વર્ષ 2019માં બનાસકાંઠા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને જેમાં તેમને 48,634 મત મળ્યા હતા। બીજી બાજુ કોંગ્રેસે જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને વાવ બેઠકથી ટિકિટ આપી છે। 2019માં યોજાયેલી પેટા ચૂંટણીમાં તેઓ વિજેતા બન્યા હતા। તેમણે યુવા કોંગ્રેસ અને NSUIમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે પણ કામ કર્યું છે। ગુલાબસિંહ રાજપૂતને રાજકારણ વારસામાં મળ્યું છે। વાવ થરાદના વિધાનસભા ભેગી હતી ત્યારે દાદા હેમાભાઈ રાજપૂત 20 વર્ષ સુધી ધારાસભ્ય રહી ચૂક્યા છે। લોકસભાની ચૂંટણી 2024માં રાજ્યમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું હતું, જેમાં 26માંથી 2 બેઠક ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટી તેના ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા, જ્યારે બાકીની તમામ 24 બેઠકો પર કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યા હતા। જો કે સુરત બેઠક બિનહરીફ થતા કોંગ્રેસે 23 બેઠકો પર ચૂંટણી લડી હતી। લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પર વાવના ધારાસભ્ય રહેલા જ્ઞાનીબેન ઠાકોરની જીત થઈ હતી। ગુજરાતની 26 બેઠકોમાંથી 1 બેઠક કોંગ્રેસના ફાળે આવી હતી, જે બનાસકાંઠા બેઠક છે ને પાકિસ્તાન બોર્ડરથી માંડ 30 કિલોમીટર દૂર આવેલા બનાસકાંઠામાં લોકસભા બેઠકમાં ભારે જંગ જામ્યો હતો। ગુજરાતની આ લોકસભા બેઠક પર 2 મહિલાઓ સામ સામે હતી। કોંગ્રેસના જ્ઞાનીબેન ઠાકોર અને ભાજપના રેખાબેન ચૌધરી વચ્ચે આ લડાઈ હતી અને અંતે જ્ઞાનીબેન બાજી મારતા 62 વર્ષ બાદ બનાસકાંઠાને મહિલા સાંસદ મળ્યા હતા। 1962 બાદ પ્રથમ વખત સાબરકાંઠા બેઠક પરથી મહિલાને સંસદમાં જવાનો મોકો મળ્યો હતો। 1962માં ઝોહરાબેન ચાવડા કોંગ્રેસની ટિકિટ પર સાંસદ તરીકે ચૂંટાયા હતા અને જ્ઞાનીબેન ઠાકોરનું પૂરું નામ જ્ઞાનીબેન નાગરજી ઠાકોર છે। તેઓ કોંગ્રેસમાં સક્રિય મહિલા રાજકારણી છે। તેમણે ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે અને 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વાવ વિધાનસભા
મત વિસ્તારમાંથી તેમણે ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ તેમાં તેમનું પરાજય થયો હતો અને આ પછી ફરી 2017માં તેમણે વાવ મત વિસ્તારમાંથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને 6,655 મતની નોંધપાત્ર સરસાઈ સાથે ભવ્ય જીત મેળવી હતી. વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ફરીથી વાવ બેઠક પરથી ચૂંટાયા હતા ને વાવ બેઠકની ચૂંટણી પર સમગ્ર ગુજરાતની નજર કેન્દ્રિત થઈ ગઈ છે. રાજ્યમાં બોટિંગ અને વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી વધુ સલામત અને સુરક્ષિત બનાવવા ગુજરાત ઇનલેન્ડ વેસલ્સ નોંધણી, સર્વેક્ષણ અને સંચાલન નિયમો 2024ને મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. હરણીકાંડ બાદ તંત્ર જાગૃત અવસ્થામાં જોવા મળ્યું છે, ત્યારે આજે સરકાર દ્વારા વોટર સ્પોર્ટ્સ માટે નવી SOP જાહેર કરવામાં આવી હતી, જે નિયમોના ભંગ કરનાર સામે સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં બોટિંગ અને વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી વધુ સલામત અને સુરક્ષિત બનાવવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ હેતુસર મુખ્યમંત્રીએ ગુજરાત ઇનલેન્ડ વેસલ્સ નિયમો 2024ને મંજૂરી આપી છે. રાજ્ય સરકારે ગુજરાત ઇનલેન્ડ વેસલ્સ 2021ની જોગવાઈઓ અનુસાર કેટેગરી C ઇનલેન્ડ વેસલ્સની નોંધણી, સર્વેક્ષણ અને સંચાલન માટેના નિયમોનો ડ્રાફ્ટ જૂન 2024માં તૈયાર કરીને તેમાં લોકોના વાંધા સૂચનો આમંત્રિત કરવા પ્રસિદ્ધ કર્યો હતો. આ ડ્રાફ્ટ સંદર્ભમાં આવેલા વાંધા સૂચનોનો કાળજીપૂર્વક અભ્યાસ કરીને હવે આ નિયમોને આખરી સ્વરૂપ આપવાના દિશા નિર્દેશો મુખ્યમંત્રીએ બંદર અને વાહન વ્યવહાર વિભાગને આપ્યા છે. બોટિંગ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીઝના નવા નિયમો જાહેર. નવા નિયમોના ડ્રાફ્ટને મુખ્યમંત્રીએ આપી મંજૂરી. નોંધણી, સર્વેક્ષણ, સલામતીના પગલાં વ્યાપક બનાવાયા. વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે અરજી કરવાની રહેશે. સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટને કરવાની રહેશે અરજી. વોટર સાઇટ સેફટી કમિટી સમયાંતરે ઇન્સ્પેક્શન કરશે. બોટ સંચાલન, વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીનું ઇન્સ્પેક્શન. નિયમોના ભંગ બદલ દંડરૂપી શિક્ષાત્મક પગલાં લેવાશે. મુખ્યમંત્રીએ હરણી તળાવ બોટની ઘટના પછી રાજ્યમાં વોટર સ્પોર્ટ્સ તથા બોટિંગ એક્ટિવિટી વધુ સુરક્ષિત અને સલામત બનાવવા પ્રાથમિકતા આપી છે. આ નિયમો અંતર્ગત 10 મીટરથી ઓછી લંબાઈના પ્લેઝર ક્રાફ્ટ હોડી બોટનું રજીસ્ટ્રેશન કરાવવા માંગતા વ્યક્તિઓએ સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટને અરજી કરવાની રહેશે. આ નિયમોમાં એવું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે જિલ્લા કે શહેરની વોટર સાઇડ સેફટી કમિટી વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી અને બોટના સંચાલનનું સમયાંતરે ઇન્સ્પેક્શન કરશે, તેમજ સલામતી નિયમોના ભંગ બદલ દંડરૂપી શિક્ષાત્મક પગલાં લઈ શકશે. દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ સંજીવ ખન્નાની તાજપોશી કરવામાં આવશે. સંજીવ ખન્નાના નામની જાહેરાત કરવામાં આવતા છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી તમામ પ્રકારની અટકળોના અંત આવી ગયા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતના આગામી ચીફ જસ્ટિસ તરીકે તેમની નિમણૂક કરી છે. વર્તમાન ચીફ જસ્ટિસ DY ચંદ્રચૂડ 10 નવેમ્બરે નિવૃત્ત થશે અને જસ્ટિસ ખન્ના 11 નવેમ્બરથી ચીફ જસ્ટિસ પદ સંભાળશે. જસ્ટિસ સંજીવ ખન્ના દેશના 51માં ચીફ જસ્ટિસ બનશે. સંજીવ ખન્ના 13 મે 2025ના રોજ નિવૃત્ત થશે. તેમનો કાર્યકાળ લગભગ 6 મહિના જેટલો હશે. વર્ષ 1983માં વકીલાતની પ્રેક્ટિસ શરૂ કરનાર જસ્ટિસ ખન્ના 2005માં દિલ્હી હાઈકોર્ટના જજ બન્યા હતા. જાન્યુઆરી 2019માં જસ્ટિસ સંજીવ ખન્નાની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. જસ્ટિસ ખન્નાએ ફોજદારી, સિવિલ, ટેક્સ અને બંધારણીય કાયદાઓના નિષ્ણાત માનવામાં આવે છે. તેમની એક ઓળખ એ પણ છે કે લોકપ્રિય જજ જસ્ટિસ હંસરાજ ખન્નાના ભત્રીજા છે.
જસ્ટિસ HR ખન્ના ઇમરજન્સી સમયની 5 જજોની બેચના એકમાત્ર જજ હતા. જસ્ટિસ ખન્નાએ ઇમરજન્સી દરમિયાન લોકોની વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકાર અંગે અન્ય જજોથી અલગ મત આપ્યો હતો. જસ્ટિસ સંજીવ ખન્નાએ સુપ્રીમ કોર્ટમાં પોતાના કાર્યકાળ દરમિયાન ઘણા મોટા નિર્ણયો આપ્યા છે. ખન્નાએ લોકસભા ચૂંટણી પ્રચાર માટે તત્કાલીન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા હતા. મનીષ સિસોદિયાને જામીન આપતી વખતે તેમણે કહ્યું હતું કે PMLA એક્ટની કડક જોગવાઈઓ કોઈને ટ્રાયલ વિના લાંબા સમય સુધી જેલમાં રાખવાનો આધાર બની શકે નહીં. તેમણે વીવીપેટ 100% માંગને નકારી કાઢી હતી. જસ્ટિસ સંજીવ ખન્ના એ બેચના સભ્ય હતા જે બેચે ચૂંટણી બોન્ડને ગેરબંધારણીય જાહેર કર્યા હતા. તેમણે એ પણ ચુકાદો આપ્યો હતો કે જો લગ્ન ચાલુ રાખવું અશક્ય છે તો સુપ્રીમ કોર્ટે તેની વિશેષ સત્તાનો સીધો ઉપયોગ કરીને છૂટાછેડાનો આદેશ આપી શકે છે. તેમની કેરિયરની વાત કરવામાં આવે તો જસ્ટિસ સંજીવ ખન્નાએ 1963માં દિલ્હી બાર કાઉન્સિલમાં નોંધણી કરાવી હતી. અહીંથી તેમની કાયદાકીય સફર શરૂ થઈ હતી. પ્રારંભમાં જસ્ટિસ ખન્નાએ 30 હજારી ખાતે જિલ્લા અદાલતોમાં પ્રેક્ટિસ કરી હતી. તેઓ આવકવેરા વિભાગમાં વરિષ્ઠ સ્થાયી વકીલ તરીકે કામ કરી ચૂક્યા છે. તેમને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી માટે સ્થાયી વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમની નિપુણતા ફોજદારી કાયદામાં પણ હતી. તેમણે દિલ્હી હાઈકોર્ટમાં સરકારી વકીલ તરીકે અનેક કેસોમાં દલીલ કરી હતી. જસ્ટિસ સંજીવ ખન્નાની અંગત પ્રોફાઇલ પર નજર કરવામાં આવે તો સંજીવ ખન્નાનો જન્મ 14મી મે 1960ના દિવસે થયો હતો. નવી દિલ્હીમાં તેમનો જન્મ થયો હતો. તેઓ દિલ્હી હાઈકોર્ટના પૂર્વ જજ પણ છે. તેમના પિતા દેવરાજ ખન્ના પણ આ હોદ્દા પર રહ્યા હતા. નવી દિલ્હીમાં મોડર્ન સ્કૂલમાં તેમની પ્રાથમિક શિક્ષા મેળવી હતી. વર્ષ 1980માં નવી દિલ્હી સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી તેઓ ગ્રેજ્યુએટ થયા હતા. વર્ષ 1983માં બાર કાઉન્સિલ ઓફ દિલ્હીમાં ચક્રવાત દાના તેની પ્રચંડ તાકાત સાથે ઓડિશામાં દરિયાકાંઠા પર ત્રાટકતા દાનાએ ભારે કહેર વર્તાવ્યો છે. ચક્રવાત ત્રાટક્યા બાદ તેની અસર દેખાવાની શરૂઆત થઈ ગઈ છે, કારણ કે બંગાળ અને ઓડિશામાં તોફાની પવન સાથે ભારે વરસાદ થઈ રહ્યો છે. નીચાણવાળા વિસ્તારો તો જળબંબાકાર પણ થઈ ગયા છે. હવામાન વિભાગ દ્વારા પૂરવાળા વિસ્તારને એલર્ટ જાહેર કરવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત ટીમ સતત સક્રિય છે. લોકોને ખસેડવામાં આવી રહ્યા છે. હજુ સુધી 14 લાખ લોકોને ખસેડી દેવામાં આવ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ચક્રવાત દાના ઓડિશાના દરિયાકાંઠે ત્રાટક્યા બાદ ભારે વરસાદ શરૂ થયો હતો. જો કે છેલ્લા કેટલાક દિવસથી ખતરો તોળાઈ રહ્યો હતો, જેથી ચક્રવાત ત્રાટકે તે પહેલા જ સાવચેતીના તમામ પગલાં લેવામાં આવ્યા હતા. 300 ફ્લાઇટ રદ કરવામાં આવી હતી, જ્યારે 552 ટ્રેનો પણ રદ કરવામાં આવી હતી. ભારતીય હવામાન વિભાગ અનુસાર ચક્રવાતી તોફાન દાનાની લેન્ડફોલ પ્રક્રિયા ગુરુવારે રાત્રે શરૂ થઈ હતી. શુક્રવારે પણ ભારે પવન સાથે વરસાદ જારી રહ્યો હતો. ઊંચા મોજાને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં પાણી 2-3 કિલોમીટર સુધી અંદર આવે તેવી દહેશત પહેલાથી જ હતી, જેથી સાવચેતી પણ રાખવામાં આવી હતી. આગામી 24 કલાક માટે વધારાની કાળજી રાખવાની સલાહ પણ આપવામાં આવી છે. આવી સ્થિતિમાં સાવચેતીના પગલાં તરીકે વિવિધ દરિયા કિનારા પર કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ ઉપરાંત પારાદીપથી ઇરસામાં સિયાલી સુધીના દરિયા કિનારા પર પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને ફાયર બ્રિગેડની 288 ટીમો ચક્રવાતને કારણે થયેલા નુકસાનને રોકવા માટે રોકાયેલા છે. 2 જહાજો પણ તૈનાત કરવામાં આવ્યા છે. ત્યારે સાઉથ ઇસ્ટર્ન રેલવેએ 150 ટ્રેનો રદ કરી છે, ત્યારે ઈસ્ટ કોસ્ટ રેલવેએ 198 ટ્રેનો રદ કરી છે. ત્યારે ઈસ્ટર્ન રેલવેએ 190 ટ્રેનો અને સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલવેએ 14 ટ્રેનો રદ કરી છે.
નેવીએ જણાવ્યું હતું કે આંધ્રપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ચક્રવાત દાનાના ખતરાને ધ્યાનમાં રાખીને ઓડિશા અને પશ્ચિમ બંગાળની સરકાર પહેલા જ એલર્ટ બની હતી. ત્યારે શાળા કોલેજો શુક્રવાર સુધી બંધ રાખવામાં આવી છે. 6000 સગર્ભા મહિલાઓને આરોગ્ય કેન્દ્રોમાં મોકલવામાં આવી હતી. સાવચેતીના પગલા રૂપે ઓડિશાના 7 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. હાલના સમયની વાત કરવામાં આવે તો ચક્રવાત દાના છેલ્લા 2 મહિનામાં ભારતીય દરિયાકાંઠે ત્રાટકેલું બીજું ચક્રવાતી તોફાન છે. આ પહેલા ઓગસ્ટના અંતમાં ચક્રવાત આસનાએ 2 વિસ્તારને અસર કરી હતી. ઓડિશાના સીએમ મોહન ચરણ માંઝીએ જણાવ્યું હતું કે તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. સરકારનો 0 કેઝ્યુલિટીનો લક્ષ્યાંક હાંસલ કરવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળ, ઓડિશા અને છત્તીસગઢમાંથી પસાર થતી 300થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે. ઓડિશાના મયુરભંજ, કટક, જાજપુર, બાલાસોર, ભદ્રક અને જગતસિંહપુર જિલ્લામાં ભારે વરસાદની અસર થઈ છે. બંગાળના અખાતમાંથી સર્જાયેલા ચક્રવાતી તોફાન દાના પોતાના ખતરનાક સ્વરૂપમાં છે. તેની સૌથી વધુ અસર ઓડિશા અને બંગાળમાં દેખાઈ રહી છે. જોકે તેની અસર બિહારમાં પણ જોવા મળી છે. પટણા સ્થિત હવામાન વિભાગે કહ્યું છે કે 24મી ઓક્ટોબરથી જ ઝારખંડ સાથે જોડાયેલા જિલ્લામાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ઓરિસ્સામાં ભદ્રકમાં વધારે માઠી અસર થઈ છે. અહીં મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે. ધામરાના દરિયાકાંઠાના વિસ્તારોમાં રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં મકાનોને પણ નુકસાન પહોંચ્યું છે. ઓરિસ્સાના મુખ્યમંત્રીની સ્થિતિ પર બાજ નજર છે. ત્યારે ઓડિશા અને બંગાળમાં અનેક જિલ્લામાં ભારે વરસાદ થઈ રહ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીએ ઓડિશાના મુખ્યમંત્રી સાથે વાત કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ સાયક્લોન દાના શુક્રવારે વહેલી પરોઢે 12:10 ત્રાટક્યું હતું. ત્યારે ખૂબ ઓછા લોકોને આ અંગે માહિતી છે કે ચક્રવાતનું નામ સાઉદી અરેબિયાએ આપ્યું છે. અત્રે નોંધનીય છે કે જો કોઈ તોફાનની ગતિ 62 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ છે તો નામ આપવાની જરૂર હોય છે. જો પવનની ગતિ 137 કિલોમીટર પ્રતિ કલાકથી ઉપર પહોંચે છે તો તેને ચક્રવાતી તોફાન કહેવામાં આવે છે. ગુજરાત અને રાજસ્થાનને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લામાં અમીરગઢ ચેકપોસ્ટ નજીક માવલ ચેકપોસ્ટ ખાતેથી 7 કરોડની જંગી રોકડ રકમ જપ્ત કરવામાં આવતા સનસનાટી મચી ગઈ હતી. આ જંગી રકમ સાથે મહેસાણાના 2 લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી અને ધરપકડ બાદ વધુ તપાસ ચાલી રહી છે. જંગી રકમ ક્યાંથી લાવ્યા અને શાના માટે લાવવામાં આવી તેને લઈને તપાસ ચાલી રહી છે. કેટલીક નવી વિગત ખુલે તેવા સંકેત પણ મળી રહ્યા છે. અમીરગઢ ચેકપોસ્ટ નજીકથી માવલ ચેકપોસ્ટ પર 7 કરોડથી વધુ કેસ સાથે મહેસાણાના 2 ઇસમો ઝડપાઈ ગયા બાદ ઊંડી તપાસ હાથ ધરવામાં આવી છે. ઝડપાયેલા શખ્સો આ જંગી રોકડ રકમ ક્યાંથી લાવ્યા અને ક્યાં લઈને જતા હતા તે મામલે તપાસ ચાલી રહી છે. કેટલીક નવી વિગત સપાટી પર આવે તેવી શક્યતા છે. કારમાં 7 કરોડથી વધુ રકમ સાથે 2 ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે. રકમ મોટી હોવાથી તેની ગણતરી કરવા માટે બેંકથી મશીન પણ મંગાવવા પડ્યા હતા. આબુ રોડ રિક્કો પોલીસ સ્ટેશનના અધિકારી સીતારામના જણાવ્યા મુજબ દિલ્હીથી અમદાવાદ જઈ રહેલી એક કારને માવલ ચેકપોસ્ટ પર રોકવામાં આવી હતી, જેના ઉપર શંકા જતા તેમાં વધુ તપાસ કરવામાં આવતા કારમાં ભારે માત્રામાં રોકડ રકમ મળી આવી હતી. કાર ચાલક અને તેની સાથે રહેલા ઈસમને રોકડ રકમ વિશે પૂછતા તેઓએ પોલીસને કોઈ સંતોષકારક જવાબ ન આપતા અને રોકડ રકમની કોઈ પુરાવા ન મળતા પોલીસે બંનેની ધરપકડ કરી હતી. રોકડ રકમ લઈ જનાર ઈસમો સંજય રાવલ અને દાઉદ સિંધીની ધરપકડ કરવામાં આવી છે. બંને મહેસાણાના હોવાની માહિતી મળી છે. પોલીસ દ્વારા રકમ ક્યાંથી લાવવામાં આવી અને કોને ડિલિવરી આપવાની હતી તેની ઝીણવટપૂર્વક પૂછપરછ કરવામાં આવી રહી છે. રકમ વિશે આવકવેરા વિભાગને પણ જાણ કરવામાં આવી છે. સમગ્ર મામલે ઊંડી તપાસ ચાલી રહી છે. જો કે હજુ સુધી કોઈ નક્કર માહિતી મળી શકી નથી. મળી આવેલી રકમને લઈને કોઈ હવાલા કનેક્શન છે કે કેમ તેને લઈને તપાસ ચાલી રહી છે.
મહેસાણાના બંને શખ્સોની પૂછપરછ કરવામાં આવી છે. તો દર્શક મિત્રો, મહત્વની ખબરમાં બસ હાલ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ જોતા રહો બે ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો. નમસ્કાર.